हेलो राम राम ने सीताराम बधाई दायरानी ने गुड मॉर्निंग सुप्रभात बधाई वेली सवारना। तो जो आज सवार में वेला अमे घेर से थोड़ू काम झाड़ू मोटू कर्યું पीहूं दोયું ने वाहिदा नाख्या ने एवं थोड़ू करवा लाग्યું माने मनसाबेन ने पछी जो अमे અહીં ખેતરમાં નીકળી આવ્યા આપણે આ મરસીમાં જો કામકાજ કરવાનું હતું। હમણાં 2 દીથિયાના તો લગ્નમાં ઉતા તે લગ્ન કરતા ઠાવકારોગા કર્યા તે પછી આમાં ખેતરમાં થોડું ધ્યાન દેવું જોઈએ। तो हारा एवं ढेफला खाधा था ने तो एवां उगरावीए थोड़ा थोड़ा तो वांधो न आवे ई के। तो यामां अमारे आज हाथी हांकवानुं है हाथ हाथी आ लेवा जो आकोर देखाय साहेब करे हामां फिटिंग फाटिंग बधुंय रापड़ी है मोटी तो एमां झीणकी राप जो आ सड़ाववानी है आ घणी पछी हाथी हांकवानुं थाहे आमां। तो जो आमां साहेबनुं जे चालू है कामकाज ई बधुंय करे हामां तो जोई छगो। राम राम ने सीताराम बधाई नहीं जो तो रापनु काम हाले बदलाव नाखीए। आमां मोटी राप हुती जोई होती बरोबर बैठी नहीं थी बीजी है आ झीणी एनीए ट्राय करीए आमां केवुं बेहे ई जोवे। हाँ एक क्यारामां ता एक हाરમાં બે ફેરે ફેરવવું જોઈએ પાટલામાંથી ઝીણું ઝીણું ખડ ને આમાં કોક કોક ઉગ્યું નહીં પડે જાય ને મરસીમાં થોડો કાંઈ આપણે દવા છાંટી હતી દેહીના લીધે જીવાતને તો ઉડે ગઈ પણ થોડી કુકડની અસર હતી તો એ દવાઈ લેવાને કાલે સવારમાં વહેલી છાંટી દીધી હતી। નકો પાછો હમણાં બપોર પછી પવન ને સારો એવો ઉડે ને પાછો હમણાં થોડોક એકદમ મેન આવે ગોતો તો આપણે થોડોક એ દગો દેગો મેં પણ કે આમાં આંકડાને અમારે લાગેગા તો મરસીમાં અસર નથી મેની થોડીક અસર ઓલી થઈ ત્યાં ખાયર ઉડે ત્યાં હેઠથી ધૂળો એ બધી સોટે આમાં પાંદડા ઉભા ને એટલે આંકડાને લઈ ગયા તો અસલ એ બધા કારા કારા કરે ને ખેરે નાખ્યા તે વરે આમાં કંઈક પાછી હરખી મહેનત કરીએ થોડીક તો કંઈક મેળી આવી જાય હરખું તો એ અટાણમાં જો આ બધું કામકાજ કરવાનું છે આવું बाकी आगळ करिए एटले आ घणी देखाड़ीए कि आपणे आमां मे आवे एटले थोड़ी घणी असर तो मेनी रही ज कि भाई कीकता नुकसानी करे ने जाय तारा झीणी हवाई निराश थाय एटली नुकसानी करता गा कि आ नकर तो 15-20 दी में थोड़ा थोड़ा मरसानी उतरत पण एवुं महीनो 1.5 महीनो जारवવું જોઈએ नवा आंकड़ा लागे पछी कि आपणुं बधुं मेળી आवे ત્યાં સુધી તો કંઈ થાય નહીં। આમાં હજે મહેનત કરીએ હાથી પહેલાં હાકેલી હતી પાટલામાંથી નેજ પડી જાય એટલે પછી હાર્યુંમાંથી ખાલી લેવાનું રહે આપણી જરા જરા દાંતળીથી ઠુહાવાનું થાય તે હાથી હાકેલી આ ઘણી પાટલા વેસી મોટા છે એટલે બે ફેરે કોઈ આમ ફેરવવું જોઈએ કે મોટી રાપ છે એમાં બહુ ન થરખો લાગ આવતો ટહડવામાં તે જેન કે રાપ ફિટ કરેલી તો પછી હાકવા માંડીએ ફિટિંગ નું કામ આલે ફિટિંગ થાય એટલે જોવો જોઈએ કીર્તિ હાથી હાકે એટલે હા એ પછી ચેમ્પિયન હે કીર્તિ। અમુક અમુક માણસ એવી કોમેન્ટ કરી છે કે ભાઈ બાયુથી હાથી નો હકાય ને લાસ્ટ ટાઈમ દવા છાંટી હતી માં કોમેન્ટ કીધી હતી અમુક એટલી બરોબર હેણી જગ્યાએ કે ભાઈ નો કરાય પણ અમારે આકોર એવું કંઈ નથી ભાઈ જો આપણાથી જે કામ થતું હોય એ બધાયથી કરાય કામ કરવામાં કોઈ દુબરું ન પડે જાય એટલે હું તો બધું કામ કરા બીજા કરતા હોય ન કરતા હોય ખબર નથી પાછું આમાં હાથી આંકવામાં એવું છે કે જે અહીં ઢહળવાનું હોય ને ત્યાં કોઈ ખરખું લેવલમાં માણસ રહે તો વાંધો ન આવે ને પછી અમારા સાહેબ જરા કાંઠે ઊંચા છે તો એ ત્યાં ઢહળવામાં હું આગળ રહી તો પછી પાછળથી એ પાછી એને સીધા થાય જાય વધારે એટલે રાપ જરાક ઉપડે જાય તો હરખું ઘાર ન થાય ખેતરમાં એટલે ત્યાં રહેવું પડે જે લેવલમાં નીચું માણસ થોડુંક હોય એટલે આપણે થોડાક માપી છે કાંઠે નીચા છે તો પછી આપણે એવું કામ કરીએ કામ કરવામાં કંઈ ઓછું નથી જાય આપણું એટલે આપણે બધું કામ કરીએ ભાઈ હાથી હાંકવાનું હોય કે દવા છાંટવાની હોય કે ગમે કામ હોય કામ કરીએ તો શરીરમાં સારું રહે। બાકી બેઠા બેઠા તો અટાણે છે ને પછી રોગા દવાઈઓના સહારા લેવાનું ડૉક્ટરોને રૂપિયા દેવા એનાથી તો થોડું ખેતરમાં કામ કરતા રહીએ ને તો વાંધો ન આવે। જ્યાં મરસી કીધી હિમાં તો બની હતા હું તો ઘર મેરી જ કરવાનું છે પછી જ્યારે તાણ પડે ત્યારે તો મૂલી નાખવા પડે ઉતારવા ટાણે સુમાહામાં નેદ ને બહુ થાય તારતા પણ અટાણે તો ઘર મેરી કરવાનું છે તો જો હાથી થેગું ફિટ હા હાથીનું કામ થેગું રેડી તે રાપ હાંકવા માંડીએ હા જો ફિટ થેગું એટલે આગળ ચાલુ કરીએ ટાટી ઘડી નાખવા માંડીએ પાછો હમણાં તડકાઈ બપોર થાય ત્યાં થાવકા પડે સવારમાં થોડુંક હમણાં 2-3 દીથી ટાટીનું પ્રમાણ હોય સવારમાં આવ્યા વહેલા એટલે અટાણે આગળ ઘડીક વાર ટાટી ઘડીને હાકેલીએ તો વાંધો ન આવે કે પછી અટાણમાં તો જો ટાઈડ હારામાં હારી છે હાથું બધા જામે ગા ત્યાં આગળ હાથી નાખ્યો એટલે મોકરાઈ જાય કે હમણાં પાછું મેં વળી હોય ને તદુન 2-3 દીથી ને હારી ટાઈટની અસર રહે હાકવાર અમારે ને પછી આગળ બસ એવું હાથી આખ્યું એટલે ગરમીને ચડી એટલે વાંધો નહીં આવે પછી બહુ તડકાનું તો આપણે કરતા નથી હું ગરમીનું બહુ ન થાય કામ એટલે ટાઢી ઘડીને આવી અટાણે 9-10 વાગ્યા સુધી કર્યું પછી પાછા બપોર પછી 4 વાગ્યા ઢુકડા આવ્યું તો તાર રાખ્યું તે ધીરે ધીરે હકાઈ જાય ને આપણા શરીરમાં સારું રહે કાંઈ બહુ દવાખાને રૂપિયા દેવા જવું ન પડે નકો પછી બેઠા બેઠા ખાધા રાખીએ ને તો પછી એમાં ફૂલાઈ જાય શરીરને રોગચાળો ઘર કરાઈ જાય એટલે દવાખાનામાં દેવા એનાથી ત્યાં ધીરે ધીરે ખેતરનું કામ કરતા રહીએ ને તો શરીરમાં સ્ફૂર્તિ રહી એટલે હા હાલો એવું હાથી હાકેલી વેલેરું તો ફ્રેન્ડ્સ અત્યારે જો હાવ ટ્રાય કરે હાંકવાની હાથીનું
જોવો જોઈએ. હાલો હાલો, હાઈકા રાખો, હાઈકા રાખો. હાથી જો કે હરવું હતી, બહુ વાંધો નથી આવતો દહડવામાં. ને પાછું કીર્તિ હાવ ની રહેતી જે કઈ છોડવો ભાંગવા નથી દેતી, બહુ સેફટી રાખે મરસીની, વાંધો નથી આવતો. આગમ જો સવારમાં એટલું કીધું 5 કિયારા હમા કીધા ઠાંતી આકે ને વટાણે પાછું બપોર પછી રાઉન્ડ લીધો. તો ધીરે ધીરે કરીએ, પેલા થોડું થોડું હા બે કામ થઈ જાય. જો અમે ટ્રાય મારી નથી એટલે અમે સવારના હાંકતા હતા જ આમાં, પણ હવે આમાં બીજી વખત રાઉન્ડ મરવવાનું હોય ને એટલે આપણે જરાક 3 વાગ્યા થઈ જાય એટલે ભાર દેવામાં સાહેબની બરોબર ફાવે. બાકી જોઈને ટહળવામાં રાખો એટલે આડે ઢળી જ જાય બધાયની, કોઈનો વારો આવવા દે નહીં. હા એટલે આમાં કંઈ રહેવા ન દે એટલે એની ખાલી ભાર દેવામાં જ રાખવા પડે. નકર આમાં હાંજ થાય તો લગભગ 10-12 છોડવા માન રહે, એટલે અમે આમાં ઢહળીએ ધીરે ધીરે ને એ ભાર દઈ. બાકી જો આવી મરસી હે, આ ને થકાણું હાથી ઈ ખેતર હે, એ લાહું દેખાય અસલ. ને આમાં હાથી હાકે નાખ્યું, પાટલામાંથી ખડ ને નીકળી જાય ને એટલે પછી હાયરું ને દવી હેલ્યું પડે, ખાલી રોગ્યું હાયરું જ બાકી રહે તો એટલો વાંધો ન આવે. ફોરું લાગે જરાક, નકર કામ પાટલામાં બધામાં એટલું નેત થાય તો કીધું ને દે લેવું. બાકી જો મરસી આવી છે મસ્ત, કુકર ને મુકાઈ ગયો થોડો થોડો ને થોડોક રહ્યો હતી એની, હજી એકાદી વખત દવા છાંટીને એકાદો રાઉન્ડ મારી દીધું એટલે મસ્તીની થઈ જાય અસલ. બાકી જો આ પોઝિશનમાં હે અટાણે ફૂટ્યું, હારામાં હર્યું ફૂટ્યું આમાં. જો પાસે સહીઓ દેખાય. આવી હે મરસી અમારે તા. જો આમાં આખણી આમાં દેખાડા મસ્ત, જો ફૂટ્યું અસલ ફૂટ્યું, આમાં સાઈડમાંથી દેખા હે. જો આ છોડવામાં અહીંયા એથી દેખાય પણ મારો પડછાયો પડે. બાકી આ મસ્ત એકદમ થેગા, નવા પાંદડા અસલ ને મૂકી દીધા. સાહેબ જોવા હમું કરે, હાથીમાં ધૂળ રાપડીમાં સડાઈ જાય તો એની ઘણી ખખેરવી પડે રાપડીને, એટલે કે અમે સાકુડી કે કંઈ ભેરું લે નહોતા આવ્યા, પણ આ ખેતર હોય એટલે એમાં હથિયારો બધા પૂરતા પ્રમાણમાં જડાઈ જાય. ખરપિયાના હાટાનો સાકુડીનો જુગાડ કરી લીધો. સાકુડી પાછી ભાગી આમાંથી જોડે કે ખેતરમાં આવી ખાતર ભેગી, બહુ સારા ઉપયોગમાં ટાણે આવી. હા બાકી જો અમે આ ખેતરમાં કામ કરીએ ને આ ભાઈએ મસ્તાનથી ફૂટા હાવ ટેસ્ટથી કંઈ પીડા નથી ને તડકો લાગતો કંઈ નથી, કામ કરવું પડે ને કંઈ કાજ કરવું પડે, આપણે તેમ બધું કરવું પડે. એટલે અમે જો હાથી હાકીએ તો વહેલા રાખવા માંડીએ તો હકાઈ જાય તો ખાલી નેદવાનું બાકી રહે એવું.